ગણપતિ નિશેષ હંસા બ્રિજકાય કી વિપત પડે ઉડી જાય સાચી પ્રીત સેવા રકી જલ સુકે સુકાય તુલસી કૃત રામાયણા અને કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારે પવન કુમાર સિયાવર રામચંદ્ર કે જય રઘુવીર રામચંદ્ર કે જય પવન સુત હનુમાન કે જય ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો ગણપતિ દાદાનું જય હે પાર્થમાં નમી संसार सागर कलवड़ता आतुरता चलाए से पिताजी कहोने पूज्य पिताश्री આજની આ રંગભૂમિ ઉપર કયા નામના નાટક ભજવી અને ભાગ્યશાળી થવાનું છે. ભણાવો
આજે આપણે આ દલદેવડિયા ગામના પવિત્ર અને પુણ્યશાળી ચોકની અંદર હા પિતાજી પહેલું મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ હાલો કે જે કનોજનો ઇતિહાસ તેમજ બીજું મહાન ઐતિહાસિક નાટક જોગીદાસ કુમાર કે જે ભાવનગરનો ઇતિહાસ આ બે નાટકો ભજવી અને આપણે ભાગ્યશાળી થવાનું છે. તો તમે એકાદો રાત સંભળાવો કે હું પાત્રની તૈયારી કરાવું. ભલે પિતાજી હાલો હાલો બડવીર આ ધરણી એ જાગનારા ક્યાં છે ભારતના બળવીર ક્યાં બનારા રામ ક્યાં છે કૃષ્ણ ક્યાં છે ક્યાં છે ક્યાં છે એ કૃષ્ણ ક્યાં છે રામ ક્યાં છે કૃષ્ણ ક્યાં છે રામ ક્યાં છે કૃષ્ણ ક્યાં છે આનું આનું ક્યાં છે પરમમસ્ત બળવીર ધરણી ધ્રુજાવનારા ક્યાં છે હનુમંત બલવીર
મારી સમરે સમરે વેલી આવજે આવજે અરે મારી ખોમકારી ખોડિયા બોલો ખોડિયાર માતની જય. એ આરતીનો ચડાવો નારિયા પરિવારના ખોડિયારના સાનિધ્યમાં જે ભાઈને બોલવાના હોય બોલ લેવામાં આવશે. અને થોડી ઉતામળ રાખજો એટલે તૈયારી થાય પાછી. સાંભળી એક વાર તો માં જગદંબાની જય બોલ જય બોલતા જેને પાપ થાય બધું એમે બોટા ધારે લઈ દઈશું જોરથી જય બોલ બોલ ખોડિયાર માતા કી 1000 રૂપિયા પ્રેમભાઈ રમેશભાઈ નારિયા. બોલો ખોડિયાર માત કી જય. હાલો ભાઈ ઝડપ રાખજો. આરતીની અંદર આયોજકે કહેવાયું છે કે બોલે બોલ લેવાનો આ બધું અમારે રમેશભાઈ રવજીભાઈ એમના તરફથી માં જગદંબાની આરતીમાં 2001 રૂપિયો. વાહ આરતીની અંદર બોલે બોલ લેવાનો છે બાપા. ઝડપ રાખજો ભાઈ બધા. છેલ્લો બોલે છે એ માતાજીની આરતી ઉતારશે. હાલો એ વાલી લાગે રે ખોડલ વાલી રે લાગે એ કાગવડ વાળી ખોડલ વાલી રે લાગે માં વાલી લાગે ને ખોડલ વાલી રે લાગે વાલી લાગે ને ખોડલ વાલી રે લાગે કાગવડ વાલી મારી વાલી રે લાગે. ભગતો આવે રે મારી તારે રે બારે ભગતો આવે રે મારી તારે બારે કાગવડ વાલી મારી વાલી રે લાગે. ફૂસ હરેશભાઈ નારિયા એના તરફથી માતાજીની આરતીમાં 3000 નો વધારો. બોલો ખોડિયાર માત કી જય. એ ખોડિયાર છે રે જોગ માયા બામણી જાની. ખોડિયાર છે જોગ માયા. એ હાલો ખોડિયાર છે જોગ માયા રે મામાડી યારી ખોડિયાર છે જોગ માયા. ખોડિયાર છે રે જોગ માયા બામણી જાની. ખોડિયાર છે જોગ માયા. એ હાલો ખોડિયાર છે જોગ માયા રે મામાડી યારી ખોડિયાર છે જોગ માયા. મારી તારે તારે માડી ના પારે વાનિયા રે આવે માડી ના પારે વાનિયા રે આવે. ખોડિયાર છે લોક માયા. એ હાલો વાનિયા ને બારોના બંધાવે રે મામાડી યારી ખોડિયાર છે જોગ માયા. આ શૈલેષ પટેલ હા આવજો મારે રમેશભાઈ 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 રવજીભાઈ નારિયા
એમના તરફથી માતાજીની આરતીમાં 5000 ને 1 રૂપિયો. એ મારા રમેશભાઈ ના મોરલા ઉડી જાજે મારા. એ ઉડી જાજે ને થવે મોરલે જાજે મારા મોરલા. એ સાંભળી જાઓ. આ આરતીનું ભાષણ કર્યું ને એટલે એમાં થોડો ગોટાળો થઈ ગયો હતો. એટલે હવે છેલ્લો બોલ લેવાનો. છેલ્લો બોલ આઈનપા ભાઈઓને મને બોલાયા એટલે મને કીધું કે કઈ રીતે. મને આવ્યું છે કે એમ કીધું કે તમે 1000 બોલ્યા એટલે તમારે 1000 દેવાના. સામે 2000 બોલે તેને 2000 રૂપિયા દેવાના. પણ ભાઈ બોલી ગયા કે જે ભાઈ છેલ્લો બોલ હશે એને બધાય પૈસા દેવાના આવશે. બરાબર. એ હાલો પરિવાર નારી પરિવાર હાલો. એ લીલીના ઘેરમાં જીના મોર બોલે મારી મેલડી નારાજ માવ નારાજ માવ. એ લીલીના ઘેરમાં જીના મોર બોલે મારી મોગલ નારાજ માવ. મામા હવે સાંભળ્યા જેવું આવ્યું. સાંભળી જો અમારે કૃણાલભાઈ નારિયા ગામ સડોદર એમના તરફથી માતાજીની આરતીમાં માં ખોડિયારની આરતીમાં 21000 ને 1 રૂપિયો. બોલ ખોડિયાર માતા કી. માં જગદંબા માં ખોડિયારને માનતા હોય તો ભાઈઓ બહેનો બધા બે હાથ ઊંચા કરીને માં જગદંબાની જય બોલજો બાપા. બોલ ખોડિયાર માતા કી. સફી કેરો સાઈ કેરો સાઈ સફી કેરો સાઈ બડા પર કહે દિલ રાત કા કદમ રોના દંડના જી 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 હે સફી કેરો સાઈ બડા પર કહે દિલ રાત કા કદમ રોના દંડના સસુના નામ કરે દેવા ભોળા ને ભજો દિન ને રાત સબુને ભજો દિન ને રાત ભોળા ને તમે ભજો દિન ને રાત તમે ભજો દિન ભજો દિન. આ બાજુ અમારે ગામ ચાવંડી અને અમારે નારિયા પરિવાર એમના તરફથી માતાજીની આરતીમાં 25000 ને 1 રૂપિયો. આ બધો અમારે રમેશભાઈ રવજીભાઈ નારિયા એમના તરફથી માં જગદંબાની આરતીમાં 30000 ને 1 રૂપિયો. શિવજી સોફે છે કૈલાસ શિવજી સોફે છે કૈલાસ ક્યાં છે દેવો ઋષિ રાજકારણો મંદિર કરાવે ત્યાં દેવ પણ કરે છે ભગવાન. ભોળાને ભજો દિન ને ભજો દિન ને રાત ભોળાને તમે ભજો દિન ને રાત શંભુને તમે ભજો દિન ને રાત. બોલ ખોડિયાર માતની જય. એનીસ મામા અમારે ગામ ચાવંડી અને અમારે નારિયા પરિવાર માતાજીની આરતીમાં 35000 ને 1 રૂપિયો. બોલ ખોડિયાર માતની. એ સાંભળી જાઓ. આ બધું અમારે જયેશભાઈ જામનગર થી જોવા આવ્યા છે. માતાજીની આરતીમાં 40000 રૂપિયાનો વધારો. બોલો ખોડિયાર માતની જય. એ બોલે મોરલા કે મોરલા. બોલો મને બોલાવે. આરતી ની અંદર કાંઈ પણ પૈસા થાય, એ સાંભળી જાઓ. બીજા કાંઈ પણ પૈસા થાય, તમામ પૈસા ખોડિયાર માના લાભ સાંભળી જાઓ બાપા. છો ભાઈ. સાંભળો બાપા.
મઢમાં અમારે કેશુભાઈ નારિયા ગામ કોંજા ગામ કોંજા અમારે કેશુભાઈ નારિયા એમના તરફથી માતાજીની આરતીમાં 51,000 ને 1 રૂપિયો બોલે ખોડિયાર માદગી એક હાથની આધરા વાડા રે ખોડાલમાં એક દુનિયા ધરા વાળા ખોડલમાં એ બોલાવે એ બોલાવે મારી હાલો એ સાંભળી જાઓ આપણે તમારે વિશાલભાઈ યોગેશભાઈ નારિયા એના તરફથી માતાજીની આરતીમાં 55,000 રૂપિયાનો વધારો વાહ ભાઈ વાહ બોલો ખોડિયાર માત કી જય એ બોલાવે માડી તારા બા ભગવતી મેરા કરો ને માડીને તારે માડીને તારે એ હવે ડુખા અમારે આ બાજુ અમારે કૃણાલભાઈ નારિયા ગામ સડોદર એમના તરફથી માતાજીની આરતીમાં 81,000 ને 1 રૂપિયો બોલો ખોડાલ માત કી જય એક હાથની આધરા વાડા ખોડાલમાં ધનિયા ધરા વાળા ખોડલમાં એ બોલાવે તમારા બાર માવડી લાવોને એ બોલાવે મારી નારબાલ ખોડિયાર આવો ને રમવા બોલાવે નાના નાના બાર માવડી લાવોને બોલાવે નાના નાના બાલ માવડી આવો ને રમવા ચોટીલા શેરથી ચામુંડ પધાર્યા મારી ચામુંડ પધાર્યા એ મારી ખોડલમાં ને ખાટ માવડી આવો સીઝન છે અત્યારે ભાવા તે ગઢથી મહાકાળી માયા આવ્યા અમારે કૃણાલભાઈ નારિયા ગામ સડોદર એમના તરફથી માતાજીની આરતીમાં 81,000 ને 1 રૂપિયો છે ગમીભાઈ ને બોલવું હોય તો ઝડપથી બની જાઓ પછી જવા દેવી આરતી હાલ તમારે કઈ કેવું છે આજ મારે કઈ કેવું છે કહી દો આજ મારે કઈ કેવું છે કહી દો સાંભળજો સાંભળજો બાબા સાંભળશો તો પસ્તાશો નહીં સાંભળો તો પસ્તાશો આજ મારે કઈ કેવું છે છોકરું ખાટલે બેઠું હોય ત્યારે દીકરાની માં ના પાડે કે બેટા ખાટલે બેહાય ખાટલે બેહીને પગનો હલાવાય શું કામ કે માં મરી જાય માં મરે ને માં રબડા જેવી થાય પણ ખાટલે બેહીને પગ હુકામ ન લાવે યાદ મારે કેવું છે પણ ક્યારે માતાજીની આરતીમાં એક વધારો થાય ને ત્યારે હવે બીજું કઈ કેવું તમારે આમાં રામાયણ ઘણે જોઈ છે રામાયણ ઘણે વાંચી છે રામાયણ ઘણે જોઈ છે રામાયણ ઘણે વાંચી પણ હશે શૈલેષભાઈ અને સાંભળજો રામાયણ ઘણે ભજવી પણ હશે પણ રાવણની જાન કિયા કેમ કહી હતી ડાયરામાં કોક મને કહી દો રાવણની જાન
કિયા કેમ ગઈ હતી ડાયરામાં કોક મને કહી દો નકર 1 લાખ ને 1 નો વધારો કરો હું કહી દઉં રાવણની જાન ક્યાં ગઈ વાહ વાહ તમારા માંગલા વગર તો એકવાર તાળીઓથી વધાવો બાપા બાય બાય એ ખોડ્યો મારો માનો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો એ મારી ખોડલ માનો રોજો એ મારી મથરાલી નો રોજો કૃણાલભાઈ નારિયા ગામ હળોદર સડોદર એમના તરફથી માતાજીની આરતીમાં 81 અને 1 રૂપિયાનો વધારો છે ગમીભાઈને બોલવું હોય તો એક ગીત ગવાય ત્યાં સુધી અમે બોલી જજો નહીતર પછી તલવાર થઈ જાય છે આ બધું અમારે ભાઈની ફરમાઈશ છે અમારે નારિયા પરિવારની માં ખોડિયાર એનું ગાવાનું છે આગો આગો એ વાલી લાગે રે ખોડલ વાલી રે લાગે એ વાલી લાગે રે ખોડલ વાલી રે લાગે નારિયા પરિવારની ખોડલ વાલી રે લાગે એ વાલી લાગે રે ખોડલ વાલી રે લાગે વાલી લાગે રે ખોડલ વાલી રે લાગે નારિયા રે ખોડલ વાલી રે લાગે આ મારી નારિયાની દેવી
અમારે કુણાલભાઈ નારિયા ગામ સડોદર એમના તરફથી 81,001 રૂપિયાનો વધારો છે બાપા. કોઈ ભાઈને બોલવું હોય તો બોલું, નતર પછી આરતી તળમાં થઈ જાય, નાટક ચાલુ થઈ જાય. બોલો બોલો બાપા, એ 8:30 પોણા 9 થયા છે, પછી 3 વાત થઈ જાય. કઈ ઘડિયાળમાં જોયું છે? હા એટલે એ તારી ઘડિયાળ બંધ છે. બોલો બોલો બોલો. હા જાઓ 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 જાઓ. હા યાર એ મારી ખોડલ તારું સપનું પૂરું કરશે એ કરશે લાખોમાં પગાર એ તારી રેણ કેણ જોઈને દુનિયા કરશે રે સલાહ આ જામનગર તારું સપનું પૂરું કરશે એ કરશે લાખોમાં પગાર એ તારી રણ ગણી જોઈને દુનિયા કરશે રે સલાહ એ માં પડ્યા આ બાજુ અમારે મામા સાંભળ્યા જેવું હોય હો. અમારે ધીરુભાઈ કલાભાઈ નારિયા અને ગામ જીવાપર એમના તરફથી માતાજીની આરતીમાં 1,01,000 રૂપિયાનો વધારો. અમારે આ બાજુ સ્વર્ગવાસ પાંચાભાઈ વસ્તાભાઈ નારિયા ગામ બાગલા એમના તરફથી માતાજીની આરતીમાં 1,15,000 નો વધારો. અમારે પાંચાભાઈ સ્વર્ગવાસ પાંચાભાઈ વસ્તાભાઈ નારિયા ગામ બાગલા એમના તરફથી 1,15,000 રૂપિયાનો વધારો છે. એક ગીત ગવાય છે, ગમીભાઈ ને બોલવું હોય તો ઝડપથી બોલી જાયજો, નતર પછી આરતી તલવાર થઈ જાય છે. આ બાજુ અમારે ધીરુભાઈ કલાભાઈ નારિયા અને ગામ જીવાપર એમના તરફથી ખોડિયારમાંની આરતીમાં 1,51,000 રૂપિયાનો વધારો. અમારે ધીરુભાઈ કલાભાઈ ગામ જીવાપર એમના તરફથી 1,51,000 રૂપિયાનો વધારો છે. ગમીભાઈ ને બોલવું હોય એ મોરલા ટુકે મોરલા
બાજુ મારે મોલ્લો માં ભગવતીની આરતીમાં માં ખોડલમાની આરતીમાં મારા આયુષભાઈ નારિયા તેમજ મારી હેતાર્થભાઈ નારિયા બરાબર ને હેતાર્થભાઈ નારિયા અને આયુષભાઈ નારિયા તરફથી માતાજીની આરતીમાં 1,61,000 રૂપિયાની જે બોલાવે છે હવે તો જે 1,61,000 નો વધારે તો ભાઈઓ બહેનો માં ખોડિયારને માનતા હોય તો બે હાથ ઊંચા કરીને જે બોલ્યો 3 વાર બોલ ખોડિયાર માત કી જય ખોડિયાર માત કી ખોડિયાર માત કી જય હો ये बात मधुम में लगा मामा हमारे धीरूभाई कलाभाई તમારો બોલ બોલે સાંભળો કરે તમે મારી સામું જો અમારે ધીરુભાઈ કલાભાઈ નારિયા અને ગામ જીવાપર એમના તરફથી માતાજીની આરતીમાં 2 લાખ અને 1,000 રૂપિયાનો વધારો વાહ કીર્તિ વાહ કીર્તિ વાહ બરાબર હંતા ઠકરા ઓ ખબરા અને ઓલા નાના નહીં રહન છબાસ 2 લાખ રૂપિયા દીધા છો પણ કીર્તિ ઊંડા જેના કોટડા અરે રે વો તો પાયડા નહીં પણ શાબાશ માતાજી ઘણું આપે વાલાયા તો વાલપનું છે એને પાર તું વાલાયા તો વાલપનું છે એને પાર તું મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવે કાન રાત લડી જામનગર વાલા તોડો હરખ તો બતાય બળેલા ને નોકમાં મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવે કાન રાત લડી ઉद्धવજીભાઈ રામજીભાઈ નારિયા ઉद्धવજીભાઈ રામજીભાઈ નારિયા અને ગામ બાવડીદર એમના તરફથી માતાજીની આરતીમાં 2 લાખ અને 11,000 રૂપિયાનો વધારો શાબાશ ભાઈ ભાઈ જો બાવડીદર જો ખોડિયાર માતા કી આનંદ કહે કર્માનંદ નાને માણ હે ન માણ હે ये ફેર છબાસ કલાવતી પણ 1 લાખો દેતા નો મળે અને બીજા ઘણા રોડે રખડે છે એવા તાંબિયાના તેર એ જનુની જન તો ભક્ત જણે અને ખાધા તાન કાછુર એ નહીં ચર રે દેવાંજણી એ તારું મત વાહ જમન બાપા વાહ સાંભળી જાઓ વિનુભાઈ એ વિનુભાઈ સાંભળવા જેવું આવ્યું
હા બોલો ભાઈ જેવું આવ્યો હા બોલો અમારે આ બાજુ અમારે ધીરુભાઈ કલાભાઈ નારિયા અને ગામ જીવાબર ફળોલ છોરું માતાજીની આરતીમાં 2,51,000 રૂપિયાનો વધારો ધીરુભાઈ જય! जहाँ डाल डाल पर अरे हमारे की चिड़िया करती है बसेरा ओ भारत देश है मेरा ओ भारत देश है मेरा जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा ओ भारत देश है मेरा ओ भारत देश है मेरा यहाँ गंगा यमुना सरस्वती कावेरी बहती जाए ये उत्तर दक्षिण पूर्व पश्चिम को अमृत पिलवाए ओ अमृत पिलवाए जहाँ सूरज आकर सबसे पहले डाले अपना डेरा ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। અને જો કે બધાનો ભાવ છે એક ફરમાઈશ છે ભાઈબંધીનું ગીત ગાવાનું છે દેવો આવીનુભાઈ એ દિલથી કરું છું આ દેવો રે દાવો એ વાલા ભાઈબંધ મળે ના મને તારા રે દેવો આ તમારી ભાઈબંધી આ તમારી ભાઈબંધી એ કેવડો કેવો રે જન કેવડો કેવો એ વાલા ભાઈબંધ મળે ના મને તારા રે દેવો ભડતા મૂકી દે તો પોતાના કામો વહમી મેલાએ વાલો આવી જાય હામો કેવડો કેવો કે તુને કેવડો કેવો કેવડો કેવો કે તુને કેવડો કેવો ભાઈબંધ મળે ના મુને તારી રે દેવો એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો એ મને ભાઈબંધ મળે ના યાદ તારા રે દેવો એ છોડી દીધી રે વાલે છોડી રે દીધી રે વાલે છોડી રે દીધી હોનાની દ્વારિકા છોડી રે દીધી આંખોની પાપણ ના પલકારા મારા ઘુ જન્મો જન્મ ખોડલ તમને રે માગુ એ દિલથી કરું છું યાદ એવો રે દાવો દિલથી કરું છું યાદ એવો રે દાવો એ મને ભાઈબંધ મળે ના યાદ તારા રે દેવો એ મને ભાઈબંધ મળે ના યાદ તારા રે દેવો સાંભળી જાઓ માતાજીની આરતીમાં 2 લાખ ને 51,000 રૂપિયા આ રાવણની જાન ભાઈ, 100% રાવણની જાનનું મારે કહેવાનું છે. કહી દે ડાગલા હું જાતો નહીં તમ તાર પણ કહેવાનું એ જ કે પાછળ જે ગેટે ઊભા છે ને ભાઈઓ વડીલો જો ખોડિયાર મને માનતા હોય ને તો બધા આઈન પર વી આવો વાડીમાં ઘણી જગ્યા છે આ બાજુ જગ્યા શરમાતા નહીં તમે આઈન પર વી આવો માં ખોડિયારને માનતા હોય એ આઈન પર વી આવો નહીં તો નાઈને બેસી જાઓ બેસી જાઓ બાપા બેસી જાઓ ભાઈ ભાઈ એટલે મારી ભાષા સમજો જ છો ને હે રાવણની જાન કિયા કેમ ગઈ હતી બોલશે હવે રાવણની જાન કિયા કેમ ગઈ હતી આજ મારે કહી દેવું છે. કહી દો. બધા લાવ
હાલો રાવણની જાન કિયા કેમ કહેતી આજ મારે કેવું છે. 2 મિનિટ રાવણનું જાનનું કહી દે ને. એટલે 3 વાર કહી દે બરાબર. 3 વાર કહી દે. આ રાવણની જાન હું કહું ત્યાં સુધીમાં જે ભાઈને બોલવું હોય ઉતાવળ રાખજો નકર 3 વાર કહી દેવી બરાબર. રાવણની જાન કિયા કેમ કહેતી એ આજ મારે કેવું છે. પણ ક્યારે હે ના અત્યારે કહી દેવું છે. 16,000 ઋષિ જ્યારે તપ કરતા સાંભળજો પછી એમને કહેતા કે ડાગલા ભગતે હું કીધું એમ. 16,000 ઋષિ જ્યારે તપ કરતા ત્યારે બધા ઋષિનું જ્યારે તપ પાક્યું ને ત્યારે બધા ઋષિને મનમાં એમ થયું કે હાલો આપણે હના આશ્રમ ભેગા થાવી પણ જાવી પણ ત્યાર પહેલા આપણે ગળી દાઢ કરીને જાવી. પહેલા જમણવારમાં કાંઈ હતું નહીં. જમણવારમાં કાંઈ હતું નહીં ત્યારે જમણવારમાં એક દૂધ પાક એક જ હતો. અત્યારે લાડવા સોળા ફળીને ફળાફળી અત્યારે આવ્યું. તો કહેવાનું એ કે 16,000 ઋષિ જ્યારે તપ કરતા બધા ઋષિનું તપ પાકી ગયું ત્યારે બધા ઋષિને એમ થયું કે આપણે જમણવાર કરી અને નોખા પડવી હોના આશ્રમે જાવી. એ રંગેડા દૂધ પાકના મેક્યા અને દૂધ પાકના રંગેડા તો મૂક્યા પણ બધા ઋષિ સ્નાન કરવા ગયા નાવા ગયા નદીના કાંઠે. ત્યારે દૂધ પાકના તે પહેલા જે મૂક્યા હતા ઉપર એક સીબું ઢાંક્યું નતું. ઉપર હમળી ઉડતી ઉડતી નીકળી અને હમળીની સાસમાં મરેલો યારું હતો. સાંભળજો હમળીની સાસમાં મરેલો યારું. એ યારુના ટીપા દૂધ પાકના તે પેલામાં પીડ્યા. ત્યારે કોઈ ભાળતું નતું. બધા ઋષિ તો નાવા ગયા હતા પણ એક ડેડકી બેઠી હતી ને એ ડેડકી બેઠી બેઠી બધું જોતી. પણ ડેડકીને મનમાં એમ થયું હમણે દૂધ પાક ખાશે ઋષિ બધા દૂધ પાક ખાય અને મરી જાય પણ મારે વાસા નથી મારે કેવું કઈ રીતે. બધા ઋષિ નાઈ ધોઈને આવ્યા. સાંભળો બધા ઋષિ જ્યારે નાઈ ધોઈને આવ્યા ને ત્યારે બધા ઋષિને એમ થયું કે હાલો આપણે દૂધ પાક સડી ગયો છે કે નહીં તપાસ કરવી. જ્યારે તપાસ કરવા ગયા દૂધ પાક જ્યારે તપાસ કરવા ગયા ને ડેડકી પડખે હતી. ડેડકી ડબલ દૂધ પાકના તેપેલામાં પડી. ત્યારે બધા ઋષિને મનમાં એમ થયું કે આ ડેડકી પડી હું કામ આમાં કંઈક ભેદ હોવો જોઈએ. ત્યારે ડેડકીને બહાર કાઢો. ડેડકીને બહાર કાઢી ડેડકીને હજીવન કરો. અંજળી સાટી અને ડેડકીને હજીવન કરી. બોલ ડેડકી હું કામ પડી હતી. ડેડકીને વાસા હતી નહીં. પાછી બધા ઋષિ અંજળી સાટી અને ડેડકીને વાસા ઉત્પન્ન કરી. વાસા ઉત્પન્ન કરી એટલું જ નહીં પણ ડેડકી બોલી. શું બોલી કે બધા ઋષિ ત્યારે તમે સ્નાન કરવા ગયા ત્યારે ઉપર હમળી ઉડતી ઉડતી નીકળી. હમળીની સાસમાં મરેલો યારું હતું. એ લોહીના ટીપા દૂધ પાકમાં પીડ્યા અને એ દૂધ પાક જો તમે બધા ખાઓ અને તમે બધા મરી જાઓ. કહેવતમાં કીધું ભાડાનું ઝેર. તમારા બધા માટે મેં મારા દેહનું બલિદાન આપી દીધું. બધા ઋષિને મનમાં એમ થયું કે આ ડેડકી આપણી હાટું દેહનું બલિદાન આપ્યું છે તો આને આપણે નાની બાળકી બનાવી. પણ કઈ રીતે? બધા ઋષિ મંત્ર બોલ્યા. મંત્ર બોલ્યા અને બધા ઋષિ હારે અંજળી સાટી અને નાની બાળકી બનાવી. પણ બાળકીનું નામ તો કંઈક રાખવું ને. આપણા ઘરે દીકરા દીકરીનો કોઈ પણ જન્મ થાય ત્યારે નામ પાડવી. પણ આ ઋષિના આશ્રમમાં દીકરી મોટી થાય પણ એનું નામ શું? હે ઋષિના આશ્રમમાં આ દીકરી જ્યારે મોટી થાય ત્યારે આ દીકરીનું નામ બધા ઋષિ બોલ્યા કે આ બધા મંત્રો એ કાર્ય બોલ્યા છે ને આનું નામ મંદોદરી રાખો. ઋષિના આશ્રમમાં આ મંદોદરી મોટી થાય છે. દીકરી જુવાન થાય ત્યારે માવતરને ઉપાધિ થાય. દીકરી આપણી ઉંમર લાયક થાય ત્યારે સ્વયંવર હતો. લગ્ન નતા સ્વયંવર રસાતો. દેશો દેશના રાજા આવ્યા. સ્વયંવરની અંદર લંકાપતિ રાવણ આવ્યો. લંકાપતિ રાવણને જે વરમાળા રોપે એ મંદોદરીનો વર. હે
જે મંદોદરીનો વર થાય એને હાથળી વરમાળા રોપશે. હાથણી ફરતી 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 લંકાપતિ રાવણ બેઠો હતો ને, ત્યાં જઈને વરમાળા રોપી. રાવણની જાન ક્યાંય ગઈ નથી. ઋષિના આશ્રમમાંથી મંદોદરીને લઈને વહી ગયો તો. બોલ રામચંદ્ર ભગવાન કી. હવે કોઈ બોલવું નથી ને? હલો એકવાર ઉભે કોઈ બોલવું નથી ને? આ બધું હવે કોઈ પણ ની ઈચ્છા હોય પછી તો ક્યાં પાત્રો અને સમયનો અભાવ છે, પાત્રો તૈયાર થઈ ગયા છે. 2 મિનિટમાં કોઈ પણ ચડાવ કરવો હોય તો કરાવી શકે છે. પછી આ બધું છેલ્લે અને બોલતા કોઈને મોજ આવે ને ગમે ત્યારે આખી રાતમાં કોઈ પાત્ર ઉપર મોજ આવે વરહવું હોય તો દેજો. તમે તમારે હવાર સુધી પડી છે આપણી પાસે. અમારે ધીરુભાઈ કલાભાઈ નારિયા અને ગામ જીવાપર એમના તરફથી 2,51,000 રૂપિયાનો વધારો એકવાર, બે વાર ને અઢી વાર ને પોણા 3 વાર. બોલું નથી ને કોક ને થાય મારે 3 લાખે પગાડવું છે. જવા દેવાનું. જવા દો હાલો જવા દો. 2,51,000 રૂપિયા એક વાર, 2 વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલે સીએમ ને માદગી જય હોયાર માત કી જય. આવો બાપા આવો. કેમ તાળી મોળી પડી? ભાઈઓ બહેનો બધાય 2 મિનિટ માટે તાળીનો સાથ સહકાર આપજો. એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ આરતી ખોડલવાની થાય, આરતી માં ખોડલની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી ખોડિયાર માતની થાય, આરતી ખોડિયાર માતની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ મારી હું તો રાવી સુગર બાની જોડ. તાળી પાડો બાબા, માં ખોડિયારને માનતા હોય તો 2 હાથ ઊંચા કરીને તાળી પાડો. એ ગરબે રમો તો આનંદ થાય, ગરબે રામ તો આનંદ થાય, આ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ બોલો બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, એ ગુરુ દેવ તમારી જય જય હો, દેવ તમારી જય જય હો, એ ગુરુ દેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, એ બાબા બજરંગ તમારી જય જય હો, હે બાપા બજરંગ તમારી જય જય હો, એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, બોલ ખોડિયાર માત કી